હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાતીમાં. તો મિત્રો આજે આપણે જાણવાના છીએ એસપી હિન્દુસ્તાનના જે આપણે જાણકારી વિડીયો બનાવીએ છીએ ભૂમતાજી અને જે એસપી હિન્દુસ્તાનની ટીમ વિશે તેની જે આપણા વિડીયોમાં જે આપણા ચાહક મિત્રો અને એસપી હિન્દુસ્તાનના ચાહક મિત્રો જે કોમેન્ટ કરે છે આપણે સબસ્ક્રાઈબ મિત્રો, તે કોમેન્ટ આપણે વાંચવાના છીએ અને તેનો આપણે જવાબ આપવાના છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને જે સમથિંગ ગ્રેટ કમિંગ સોનનું જે બેનર આવે છે તે વિશે પણ જાણીશું. તે પહેલાં જો તમે ભૂમતાજી અને વાઘુબાના બિગ ફેન હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે કોમેન્ટ વાંચીએ અને જવાબ આપીએ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાતીમાં. તો મિત્રો આજે આપણે જાણવાના છીએ, કાંઈ જાણવાના નથી, આપણે ખાલી જે તમે કોમેન્ટ કરે છે વિડીયોમાં એ વિશે આપણે આજે વાંચવાના છે અને તેમના જવાબ આપવાના છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હું તમને જણાવું. તો મિત્રો પહેલો આપણો વિડીયો હતો જે હમણે નાખ્યો હતો પાર્લર ઉપર ધમાલ, તેમાં ડીએસ કિસાન બ્લોગે કોમેન્ટ કરી છે દિલ, તો થેન્ક યુ. અને પછી એક બીજો વિડીયો હતો માથા ભારે બા, એમાં પણ એક જય ગુગા શોર્ટ્સ જે કોમેન્ટ કરી છે જોરદાર વિડીયો. પછી એક બીજું સની દેવલ લખેલ છે તો તમારા માટે પણ થેન્ક યુ, આપણે તેઓને થેન્ક યુ લખી દઈએ, થેન્ક યુ લખી દીધું. અને પછી આ ગુડ નાઇટ કોમેન્ટ કરેલી છે જય ગુગા શોર્ટ્સ છે, આ દિલ કરેલા છે. પછી પ્રહલાદજી ઠાકોરે ગુડ કોમેન્ટ કરેલું છે જે માથા ભારે બા ભૂમતાજીનું જબરજસ્ત સોંગ હતું તે વિડીયોમાં, તેઓને પણ થેન્ક યુ. ને પછી એક આપણે શોર્ટ્સ વિડીયો હતો એમાં ભૂમતાજીની જવાબદારી, તેમાં પણ એક ભાઈએ મહેશભાઈ જે ભાઈ કોમેન્ટ કરી છે બંકો. હા મિત્રો, બંકો છે બંકો, બંકા માટે એક લાઇક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો. પછી એક ધંધાના અનુભવ એ આપણે વિડીયો બનાવ્યો હતો, એમાં પણ એક ચેતનજી ઠાકોરે કોમેન્ટ કરી છે જય માતાજી, તો તમને પણ જય માતાજી. પછી આ ચાલો જાણીએ ફોટા. આજે ઓલો સમથિંગ ગ્રેટ ઇઝ કમિંગ સૂન જે વિડીયો આવવાનો છે, જે કાંઈક નવું આવવાનું છે તેના માટે આપણે વિડીયો બનાવ્યો હતો. તેમાં મયુર ઠાકોરે કોમેન્ટ કરી છે મિસ્ટર ઇન્ડિયા, તો મજા આવશે. હા મિત્રો આવશે, મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2ના ભાગ 15મો આવશે, જલ્દી જ આવશે, તે ઉપર કામ ચાલી રહ્યું હશે એવું મને લાગે છે. પછી એક બીજો આપણે વિડીયો હતો ધંધાના અનુભવ ભાગ 4, તેમાં પણ એક વર્ષા રાજપૂતે કોમેન્ટ કરી છે દિલ, તો થેન્ક યુ. અને પછી એક ભૂમતાજીની જવાબદારી જે વિડીયો હતો એમાં પણ આપણે જણાવ્યું હતું, તેમાં પણ એક ભૂરો દેશી બોય કોમેન્ટ કરી છે દિલવાળું. બે વિડીયોમાં દિલવાળો ભૂરા દેશી બોય કરી છે, તો તેમને થેન્ક યુ. આવું પ્રેમ બનાવી રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર કરી નાખજો. પછી ધંધાના અનુભવ ભૂમતાજીનું જબરદસ્ત સોંગ આપણે જે ભાગ 5 વિડીયો અપલોડ કર્યો હતો તેમાં રસ મકવાણા કોમેન્ટ કરી છે, જેમાં આપણે ભૂમતાજી ગીત ગાયું હતું વિડીયો તમને બતાવ્યો હતો. પણ એમાં એક ભાઈની થોડી કોમેન્ટ ખોટી કોમેન્ટ છે, જેમાં લખ્યું છે એકદમ ભંગાર અવાજ જે માથું ચડી જાય આવો જોઈએ તેમ, ખાલી બંકો હાથનો છૂટો મારી મારી બાકી ગીત ગાયને ના ચાલે, ગાવાની ઢબ તું જેવી લાગે છે, માટે બીજી વાર આ બંકાને મહેરબાની કરીને ગાવાનું નહીં આપતા, હિન્દુસ્તાની ઇજ્જત આબરૂ થતા કાઢશે. મિત્રો આપણે હું તેઓના વિશે ના કહેવાય, તે કલાકાર છે, કોમેડી એક્ટર છે, એવા મોટા માણસ છે, આપણે એવું તેવા વિશે ના કહેવાય. હું તો તેમને ખૂબ જ માન સન્માન આપું છું, આવું ના કહેવાય. તો પણ મિત્રો આપણે પછી આપણે જે બીજો ભૂમતાળ જવાબદારી વાળો હતો એમાં પણ કોમેન્ટ આવેલી છે બંકો, તો મિત્રો આ બંકો, વાહ બકા કોમેન્ટ આવેલી છે, વાહ બંકા બકો લખો બંકા લખો બંકો લખવાનું હતું. પછી બીજી ઘણી કોમેન્ટો આવેલી છે, અમે ડબલ મત બનાવો બકાવો નહીં. તો મિત્રો કેવા વાળો તો કહેતા રહે, તમે તો સપોર્ટ બનાવી રાખજો, એસપી જાણકારી વિડીયો બની રહેશે. પછી જય ગોગા શોર્ટ્સે કોમેન્ટ કરી છે તમે કયા ગામના છો, તો મિત્રો હું તમને જણાવી દઉં તો હું બનાસકાંઠામાં રહેવાસી છું અને ત્યાંમાં એક લાખણી તાલુકો છે ત્યાંનો હું રહેવાસી છું, વાવ થરાદમાં, જે વાવ થરાદ જિલ્લો છે ત્યાંમાં. પછી કોમેન્ટ કરી દિલ, થેન્ક યુ. પછી આપણે ધંધાના અનુભવ હતા એમાં પણ કોમેન્ટ આવેલી છે વાઘુબા ભૂમતાજી, હજી તમારે ધંધાનો અનુભવ નથી થયો, હા એ તો તેઓને વિડીયોમાં છે એટલે. પછી આપણે જે પેલો વિડીયો નાખ્યો તો ફોટાનું રહસ્ય, તેમાં પ્રજાપતિ ધ્રુવે કોમેન્ટ કરી છે ગુજરાતી મૂવી, શું ખબર હવે કંઈક તો આવશે.
પછી મોજીલા મજૂર ગદ્દારી એમાં પણ કલ્પેશ પુરોહિતે કોમેન્ટ કરી છે. પછી નવો કોમેડી વિડીયો આપણે જે પોસ્ટ કરી તેમાં મપા ભાઈ વાઘુપા જલાભાઈ બધા ભાઈઓ જય સધીમાં. પછી હસીગર શું કોમેન્ટ છે ખબર નથી. આપણે કોમેડી પછી જે વિડીયા હતા શોર્ટ્સમાં તેમાં હસીના ઇમોજી આવેલા છે એવું છે. પછી આપણે હરીફા ચાય પાર્લર જે વિડીયો બનાવ્યો હતો એમાં પણ વાઘેલા રમેશભાઈએ જય રામાપીર કોમેન્ટ કર્યું છે. તો જય રામાપીર વાઘેલા રમેશભાઈ. પછી આગળ આપણે વધીએ તો એક ફોટાનું રહસ્યવાળો જે વિડીયો હતો એમાં કંઈક સારું આવવાનું છે. પ્રવીણ ગેમિંગે કોમેન્ટ કરી છે આ મિત્રો આવશે કંઈક સારું આવશે. પછી એક આ કોમેન્ટ આવેલી છે. પછી મોજીલા મજૂરા એમાં પણ પ્રભુજી ઠાકોરે કોમેન્ટ કરી છે બઢિયા હે પંકજજી ઠાકોર કોમેડી ક્યાં શું કોમેન્ટ કરી છે કાંઈ ખબર તો છે નહીં પણ કોમેન્ટ કરી છે તે માટે આભાર. પછી આપણે જે પોસ્ટ કરી હતી ફૂમતાળજીને કેટલા 10માંથી આપશો તો 10માંથી 10 એમાં પણ થેન્ક યુ ચૌહાણ રમેશભાઈ. પછી આપણે જે હતો ફોટાનું રહસ્ય એમાં આપણે બતાવ્યું હતું પણ આપણને ખબર નથી એટલે આપણે કંઈ કહી ના શકીએ. તેને કંઈક નવું આવવાનું હશે એ જ બતાવશે. પછી શોરૂમ બને છે હા ભાઈ કાંઈક હશે જેને ખબર હોય કોમેન્ટ કરજો ને આવશે કાંઈક નવું આવશે. પછી આપણે ફૂમતાળજી માટે એક સબસ્ક્રાઈબ પ્લીઝ એમાં 10માંથી 10 કોમેન્ટ કરેલી છે ભરતભાઈ પ્રજાપતિએ. પછી ફોટાનું રહસ્ય તેમાં કોમેન્ટ આવેલી છે. બીજા બધા માથા ભારે મહિનું એમાં પણ હસીની કોમેન્ટ આવેલી છે. પછી એસપી ઇન્ટરનેશનલ ગાના પ્લીઝ સબસ્ક્રાઈબ અને પ્લીઝ સપોર્ટ. હા ભાઈ તમે સપોર્ટ કરો હું પણ તમને સપોર્ટ કરીશ. વાહ હરીફા વાહ જે માથા ભારે મહિનું હતું એમાં. પછી જય હિન્દ જય શ્રી રામ જય માતાજી ભાઈ કેમ છો? હા ભાઈ હું મજામાં છું તમે કેમ છો કોમેન્ટ કરજો. વાહ વાઘુભા વાહ માથા ભારે મહિનું. પછી લેબડાનો ભારો કોને ઉપાડ્યો એ કોમેન્ટ જે વિડીયોમાં હતું લેબડાનો ભારો કોને ઉપાડ્યો એમાં વિડીયોમાં તો એમાં એક ભાઈએ કોમેન્ટ કરી છે. બાકી બધું હસવાવાળા ઇમોજી છે. પછી જય સધીમાં કોમેન્ટ આવેલી છે દિનેશ રબારીથી જય સધીમાં દિનેશભાઈ. પછી જય ગોગા શોર્ટ્સ ભરે ગુડ વિડીયો થેન્ક યુ ભાઈ. પછી મુંજાઈ ઠાકોર મારે ફૂફાજી કો દેખ જયપુર એ ક્યાં શું કોમેન્ટ કરી છે ખબર નથી પણ કોમેન્ટ કરી છે ભલે કોમેન્ટ કરી. પછી દિલવાળા ભરતભાઈ પરમારે કોમેન્ટ કરી છે થેન્ક યુ. પછી ફૂમતાજી બિગ ફેન એન્ડ નાઇસ થેન્ક યુ. મજા આવી ગઈ થેન્ક યુ બધે હસવાવાળી કોમેડી છે બધે ઇમોજી છે બધા. તો આપણે આગળ વધીએ હેડો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હવે મિત્રો પાછા વર્ષ કોમેન્ટો આવે છે તેમાં આપણે જોઈએ સુપર કોમેડી વિડીયો રાજા જોગમાયા ડિજિટલે કોમેન્ટ કરી છે થેન્ક યુ ભાઈ. સુપર કોમેડી વિડીયો થેન્ક યુ. મહેન્દ્રસિંહ હું તમારા બધા વિડીયો જોવા લાયક છે હું કોઈને છેતરતો નથી લી સુરત ગઢવી થેન્ક યુ. તમે મહેન્દ્રસિંહના વિડીયો જુઓ છો ફૂમતાજીના અમારા પણ જોયા કરજો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. પછી સુરત ગઢવી જય માતાજી મિત્રો. હવે તમે જે કોમેન્ટ કરશો આપણા વિડીયોમાં એ હાલના વિડીયોમાં આપણે લઈશું તો કોમેન્ટ કર્યા રાખજો. અને આપણે થોડા આગળ વધીએ. રાજા ચામુંડવાળા કોમેન્ટ કરે છે ભાઈ એસપી હિન્દુસ્તાનના વિડીયો મોકલો બીજા કોઈના વિડીયો ના મોકલો એસપી હિન્દુસ્તાનીના વિડીયો મોકલો. તો મિત્રો આપણે એસપી હિન્દુસ્તાનીના વિડીયો મોકલીશું તમે લાઈક સબસ્ક્રાઈબ શેર કરી રાખજો ને વિડીયો જોજો. પછી લક્ષ્મી ઓટો કાંસલે સરસ કોમેન્ટ કરી છે થેન્ક યુ. પછી બકુબા ઝાલાએ કોમેન્ટ કરી સમય સાથે પરિવર્તન થાય ભાઈ. ચાલો આપણે જે વિડીયો બનાવ્યો તો મકુ કાકા પહેલાં કેવું બોલતા અને હવે કેવું બોલતા તેમાં કોમેન્ટ કરી છે પરિવર્તન કરી રહ્યા છે સમય સાથે. આ મિત્રો પરિવર્તન તો થઈ રહ્યું છે. પછી ઠાકોર મુકેશભાઈએ કમેન્ટ કરી છે. પછી આપણે જે એસબી હિન્દુસ્તાની શૂટિંગમાં કેટલી તકલીફ પડે છે એમાં પણ કોમેન્ટ આવે છે પ્રકાશભાઈ પટેલની જય માતાજી. પછી ગમશે હા મિત્રો ગમશે. તમને વિડીયો ગમતા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ભાઈ. બીજી ચેનલ વિશે માહિતી આપો મિત્રો આપણે આપીશું બીજી ચેનલ વિશે પણ માહિતી. પછી
હા મોજ, હા મિત્રો, જય માતાજી પ્રવીણ ઠાકોર, જરૂરથી કામ ભાઈ, આનું કારણ શું છે વાઘુભા? મિત્રો આવશે વિડીયો, આવશે વાઘુભા, બધા વિશે વિડીયો આપણે બનાવીએ છીએ, બધાના આવશે. આ મિત્રો કોમેન્ટ ખૂબ જ જૂની છે, શું કહેવા માંગે છે ભાઈ ખબર નથી પડતી. પછી આપણે આગળ જઈએ, ચાલો. પછી આપણે મફુ કાકા પહેલું કે બોલતા એમાં પણ કોમેન્ટ આવેલી છે, જય સદીમાં દશરથ ઠાકોર, સપોર્ટ કરજો ભાઈ. હા તમે સપોર્ટ કરજો, હું પણ તમને સપોર્ટ કરીશ. આ જે છે ચેનલનું શું નામ છે, ચામુંડા, તે 3000 સબસ્ક્રાઈબર છે મિત્રો. આપણે તમને પણ સપોર્ટ કરીશું, તમે સપોર્ટ બન્યા રાખજો. હા મફુ કાકા, હા સંજયભાઈ દેવ પૂજકે કોમેન્ટ કરી છે. પછી આપણે આગળ વધીએ તો તેમાં એસપીની આપણે ગુજરાતી કોમેડી વિડીયો 42-45 એડ મોકલો. આ કાંઈક નવું શું કોમેન્ટ કરી છે કે ખબર નથી પડતી. ભૂમતા કાકા સારા, હા ભૂમતાળજી તો ખૂબ જ સારા છે, તેઓની વાત જ ના થાય ભાઈ, બંકાની વાત થાય, બંકાની વાત ના થાય. પછી આપણે આગળ ખજૂરભાઈ હતા, ખજૂરભાઈનો જે હતો, આ બિલકુલ સાચી વાત છે. થેન્ક યુ, જય માતાજી મિત્રો. પછી આપણે આગળ વધીએ, પછી ઇમોજીવાળા છે, હાય હાય લખેલું છે, બાઈક છે પેગે. પછી આપણે આગળ વધીએ તો એસપી હિન્દુસ્તાનના એક્ટર ઇન્સ્ટાગ્રામ આઈડી વાળો તો જય સદીમાં, એ વિડીયોમાં કોમેન્ટ આવેલી છે નિક ઠાકોરે, તો થેન્ક યુ. પછી આપણે જે 10 ટોપની ગુજરાતી ચેનલો બનાવી હતી એમાં કોમેન્ટ આવેલી છે નંબર 1 તો એસપી હિન્દુસ્તાની. હા મિત્રો, નંબર 1 તો એસપી હિન્દુસ્તાની જ રહેશે. પછી મહેશભાઈએ કોમેન્ટ કરી છે એસબી હિન્દુસ્તાની, હા એસબી હિન્દુસ્તાની નંબર 1 ચેનલ છે, તેઓ જે કોમેડી કોઈ બનાવતું જ નથી. પછી જો માયા ટાઈગર ચેનલમાં સારા સબસ્ક્રાઈબર છે, આ સારા વિડીયો આવે છે તેમાં પણ. અને ડીએસ કિશન બ્લોગે કોમેન્ટ કરી, ખૂબ જ સરસ માહિતી. તો મિત્રો આજની આપણા આ કોમેન્ટવાળા વિડીયોમાં આટલી બધી કોમેન્ટોનો આપણે જવાબ આપ્યો છે. હવે વિડીયો વધારે મોટો થઈ જશે, એ માટે આગળની કોમેન્ટો જે આવશે એમાં આપણે એલનો બીજો વિડીયો બનાવશું, તેમાં જવાબ આપીશું. તમે અમારા વિડીયો ઉપર અવશ્ય કોમેન્ટ કરવાનું રાખજો. તો હવે આ વિડીયોમાં બસ આટલું, અને વળી મળશું આપણે આવો જ વિડીયો લઈને બીજા વિડીયોમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક શેર કરી નાખજો, જો તમે ભૂમતાજી અને વાઘુબાના બિગ ફેન હો તો. અને એસપી હિન્દુસ્તાનીના જો બિગ ફેન હો તો સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. વળી મળીશું આપણે બીજા વિડીયોમાં.